વડોદરા ખાતે આવેલ ડભોઈમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ વડોદરાના ડભોઈમાં મેઘરાજાએ આગમન કર્યું છે અને લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે। સિદ્ધપુર અનવાડામાં વરસાદ જોવા મળ્યો છે તો ઓરડી ધરમપુરીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે। તો વડોદરાના ડભોઈ ખાતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। આ સાથે જ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ વડોદરા ખાતે એન્ટ્રી કરી છે। ગ્રામ્ય વિસ્તાર સિદ્ધપુર અને અનવાડા તથા ઓરડી ધરમપુરીમાં પણ વરસાદ જોવા મળ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। વડોદરાથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। ડભોઈમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે તો લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ગ્રામ્ય સિદ્ધપુર ચનવાડામાં વરસાદ જોવા મળ્યો છે અને ઓરડી ધરમપુરીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। વડોદરાથી આ વિગતો મળી રહી છે। વરસાદને લઈ વડોદરાના ડભોઈ ખાતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। જે ધર્મેન્દ્ર, વડોદરાના ડભોઈમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે, શું કહેશો? જી, જે રીતે વાત કરવામાં આવે તો લાંબા સમયના ગાળા પછી આજે વરસાદે અમાસના દિવસે મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સિદ્ધપુર, ચનવાડા, ઓરડી જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે। સતત 1 કલાકથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ અહીંયા ખુશીની લહેર જોવા મળી છે અને જે અસહ્ય ગરમીનો માંથી જોવા મળી રહી છે ને નું વાતાવરણ છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો વડોદરાના ડભોઈમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ગ્રામ્ય સિદ્ધપુર, ચનવાડા તથા ઓરડી અને ધરમપુરીમાં વરસાદ વરસ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। વડોદરાથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। ડભોઈમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે।